હલો દોસ્તો, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ઇન્ડિયન લેપર્ડના બારામાં છે. જુઓ, તમને ખબર છે કે ઇન્ડિયામાં દર 4 વર્ષે ટાઈગર સેન્સસને કન્ડક્ટ કરવામાં આવે છે અને 2018નું જે ટાઈગર સેન્સસ છે તો તેનો રિપોર્ટ રિસન્ટલી જ્યારે ગ્લોબલ ટાઈગર ડે હતો તો ત્યારે આપણા યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે રિલીઝ કર્યો છે. તો એના વિશે મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી હતી, તો આપણે વધારે સમય એના ઉપર ખરાબ નહીં કરીએ. તો અત્યારે ન્યૂઝ શું છે કે આ જે ગ્લોબલ ટાઈગર સેન્સસ કન્ડક્ટ થાય છે તો તેના જ ભાગરૂપે જે વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા છે તો તે હવે ઇન્ડિયાની અંદર જે લેપર્ડ જોવા મળે છે તો તેના ઉપર પણ એક રિપોર્ટને રિલીઝ કરશે. શાના ભાગરૂપે? ગ્લોબલ ટાઈગર સેન્સસના ભાગરૂપે જ વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની અંદર જે લેપર્ડ જોવા મળે છે તો તેના ઉપર પણ એક ડેડિકેટેડ રિપોર્ટ રિલીઝ કરવાની છે. તો આ કન્ટેક્સ તમારે યાદ રાખવાનો છે અને આ રિપોર્ટ આ મહિનાના અંત સુધીમાં આવી જશે. તો જો લાસ્ટ ટાઈમ ઇન્ડિયાની અંદર જે લેપર્ડ જોવા મળે છે તો તેનો સેન્સસ ક્યારે ફોર્મલી કન્ડક્ટ થયો હતો તો 2014માં થયો હતો. યાદ રાખજો, જે લાસ્ટ ફોર્મલ ઇન્ડિયન લેપર્ડનો સેન્સસ છે તો તે 2014માં કન્ડક્ટ થયો હતો અને આ સેન્સસના હિસાબથી ઇન્ડિયાની અંદર લગભગ 12,000થી લઈને 14,000 ઇન્ડિયન લેપર્ડ જોવા મળે છે. તો આ એપ્રોક્સિમેટ નંબર તમારે યાદ રાખવાનો છે. હવે યુપીએસસીએ તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો યુપીએસસી શું કરશે? કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ ઇન્ડિયન લેપર્ડ અને તમને આપી દેશે કે ભાઈ ઇન્ડિયાની અંદર લગભગ 25,000 જે ઇન્ડિયન લેપર્ડ છે તો તે જોવા મળે છે. તો તમે અગર આ પ્રકારનું વાંચેલું હશે કે ભાઈ ઇન્ડિયાની અંદર તો લગભગ 12,000થી લઈને 14,000 જ ઇન્ડિયન લેપર્ડ છે, તો ભાઈ યુપીએસસી અત્યારે શું કરે છે? મજા કરે છે. સમજી ગયા? અને આ જ રીતનો જે ક્વેશ્ચન છે તો યુપીએસસીએ પ્રીવિયસ યરમાં પૂછેલો છે. એટલા માટે હું તમને કહું છું, એશિયાટિક લાયન અને જે એલિફન્ટ છે તો તે બંને વિશે ક્વેશ્ચન પૂછેલો છે યુપીએસસી આ પ્રકારની પોપ્યુલેશન વિશે. એટલા માટે જ હું તમને કહું છું કે હું જ્યારે આ પ્રકારની ઇન્ફોર્મેશન તમને કહું તો ત્યારે તમારે ધ્યાનથી નોટ ડાઉન કરી દેવાની કે 2014ના જે સેન્સસના હિસાબથી ઇન્ડિયાની અંદર લગભગ 12,000થી લઈને 14,000 જેટલી લેપર્ડની પોપ્યુલેશન જોવા મળે છે અને અત્યારે રિસન્ટલી હવે આ મહિનાના અંત સુધીમાં રિપોર્ટ રિલીઝ કરશે ત્યારે તમને અપડેટેડ ઇન્ફોર્મેશન મળશે. તો ત્યારે પણ તમે અપડેટ રહેજો કે ભાઈ અત્યારે રિસન્ટલી સેન્સસ થયો તો એમાં કેટલી પોપ્યુલેશન છે. ઠીક છે? કારણ કે આ બધું અપડેટ આવતું રહે તો તમારે જાતે થોડું અપડેટ રહી જવાનું. અને જો આર્ટિકલ આવશે તો હું પણ અહીંયા ડિસ્કસ કરી દઈશ, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે જો આ 12,000થી લઈને 14,000 જે ઇન્ડિયન લેપર્ડ છે એમાંથી 8,000 લેપર્ડ તો એવા છે કે જે ટાઈગરનું હેબિટાટ છે તો તેની આસપાસ રહે છે. અને ખાસ કરીને જો તમને ખબર છે કે જે ઇન્ડિયાની અંદર દર 4 વર્ષે ટાઈગરનો સેન્સસ કન્ડક્ટ કરવામાં આવે છે તો એમાં વેરિયસ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. તો અત્યારે વાઇલ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આ રિપોર્ટને કેમ રિલીઝ કરશે? કારણ કે તમને ખબર છે કે આ જ્યારે ટાઈગરનો સર્વે કન્ડક્ટ થાય તો એ ફોરેસ્ટ એરિયામાં જ થતો હોય અને ફોરેસ્ટ એરિયામાં વેરિયસ એનિમલ પણ જોવા મળતા હોય. ત્યારે શું થાય કે એમાં વેરિયસ ટેકનોલોજીનો યુઝ કર્યો. માની લો કે આપણે ટાઈગરનો ફોટો લેવાનો છે પણ ત્યાં એક લેપર્ડ આપણને જોવા મળી ગયો. આ લોકો શું કરે? લેપર્ડનો પણ ફોટો લઈ લે. સમજી ગયા? એટલે હું કહેવા એટલું જ માનું છું કે ટાઈગરનો આપણે રિપોર્ટ સેન્સસ કરવાનો છે પણ સાથે સાથે જો લેપર્ડ જોવા મળે તો એનો પણ આ લોકો ફોટો ખેંચી લે છે. કારણ કે ફોટો ખેંચવામાં કશું થતું નથી અને એ જે ફોટો ખેંચેલો હોય તો એના ઉપરથી આ લોકો પછી ફ્યુચરમાં શું કરે? એક સર્વે કરે કે ભાઈ ટાઈગરની આટલી પોપ્યુલેશન છે અને લેપર્ડના આટલા ફોટોઝ જોવા મળે છે તો ઇન્ડિયાની અંદર એપ્રોક્સિમેટલી આટલા લેપર્ડ છે. સમજી ગયા? તો અમે તમને એકદમ બેઝિક સિમ્પલ ભાષામાં સમજાવી દીધું છે કે એક તીર ઉપર આ લોકો બે નિશાનને સાધે છે. સમજી ગયા? એટલે ખાલી એવું નહીં કે ભાઈ રિજિડ નથી થઈ જતા કે ભાઈ આપણે ટાઈગરનું સેન્સસ કરવાનું છે તો ફક્ત ટાઈગરના જ ફોટા લઈએ. આ લોકો શું કરે છે કે જે કેમેરા હોય તો તેનો યુઝ કરીને લેપર્ડના પણ ફોટો ખેંચી લે છે અને એના ઉપરથી પણ શું કરે છે કે લેપર્ડનું પણ સેન્સસને કન્ડક્ટ કરી લે છે. તો અમે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી છે. હવે જો ઇન્ડિયન લેપર્ડ ન્યૂઝમાં છે ને તો આના વિશે આપણે કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન લઈએ, કારણ કે યુપીએસસી આ રીતના જ ક્વેશ્ચન પૂછે છે. અને તમે એન્વાયરમેન્ટમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોશો તો તમને ખાસ કરીને કરંટના જ ક્વેશ્ચનો વધારે જોવા મળશે કે કોઈ પણ એનિમલ હોય, બર્ડ હોય તો એ ન્યૂઝમાં હોય તો એનું આયુષ્યન સ્ટેટસ પૂછી લેશે અથવા તો સાઇટ્સમાં એનું સ્ટેટસ શું છે તો એ બધું પૂછી લેશે. તો હું તમને પહેલાં કહી દઉં કે જે ઇન્ડિયન લેપર્ડ છે તો તે ખાસ કરીને જે ઇન્ડિયન સબકોન્ટિનન્ટ છે તો એની અંદર જોવા મળે છે. અને તમને ખબર છે કે ઇન્ડિયાની અંદર જે બેંગાલ ટાઈગર છે, એના સિવાય એશિયાટિક લાયન છે, સ્નો લિયોપાર્ડ છે. આ લિયોપાર્ડ ને લેપર્ડ તમે ગમે રીતે આને પ્રોનાઉન્સ કરી શકો છો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હું આને લેપર્ડ પ્રોનાઉન્સ કરું છું, તમે આને લિયોપાર્ડ પણ પ્રોનાઉન્સ કરી શકો છો. એટલે પ્રોનાઉન્સિએશન હવે તમે કેમ કરો છો એ મેટર કરતું નથી. ખાલી તમારે સમજવાનું છે કે ઇન્ડિયાની અંદર જે એશિયાટિક લાયન છે, બેંગાલ ટાઈગર છે, સ્નો લેપર્ડ છે, ક્લાઉડેડ લેપર્ડ છે, તો આની સાથે સાથે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટની અંદર ઇન્ડિયન લેપર્ડ પણ જોવા મળે છે. એનું જે ઇંગ્લિશ નામ શું છે, સાયન્ટિફિક નામ, તો એ તમારે યાદ રાખવાની જરૂર નથી. અને આને કોમનલી જે કોમન લેપર્ડ છે અથવા તો ઇન્ડિયન લેપર્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આનો હેબિટાટ એરિયા શું છે ને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તો જો ઇન્ડિયાની અંદર જે ઇન્ડિયન લેપર્ડ છે તો તે દરેક પ્રકારના ફોરેસ્ટ એરિયામાં જોવા મળે છે. જો ફોરેસ્ટના ડિફરન્ટ ટાઈપ હોય, ફોરેસ્ટ ડિફરન્ટ ટાઈપ હોય, જેવી રીતે એવરગ્રીન ફોરેસ્ટ હોય છે, ડેઝિડિયસ ફોરેસ્ટ હોય છે, કોનિફેરસ ફોરેસ્ટ હોય છે. આ તમને ખબર હશે, તમે જિયોગ્રાફીની એનસીઆરટીમાં વાંચ્યું હશે, હું એવી આશા રાખું છું. તો ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે વેરિયસ પ્રકારના જે ફોરેસ્ટ જોવા મળે છે એ બધા પ્રકારના ફોરેસ્ટમાં જે ઇન્ડિયન લેપર્ડ છે તો તે જોવા મળે છે. હવે યુપીએસસી તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો યુપીએસસી શું કરશે કે જે ઇન્ડિયન લેપર્ડ છે ને, ઇન્ડિયન લેપર્ડ, તો તે ફક્ત ડેઝિડિયસ ફોરેસ્ટમાં જોવા મળે છે, ઓનલી આપી દેશે. યુપીએસસીની એન્વાયરમેન્ટમાં આવી જ આદત છે
કે કોઈપણ સ્ટેટમેન્ટની પાછળ એ ઓનલી લગાવી દે છે. આ 2019નું તમે પેપર જોશો ને તો તમને આવા ઓનલીવાળા લગભગ 2 થી લઈને 3 ક્વેશ્ચન એન્વાયરમેન્ટમાં જોવા મળશે. એટલા માટે હું અત્યારે ભાર આપીને બોલી રહ્યો છું કે ઇન્ડિયાની અંદર જે ઇન્ડિયન લેપર્ડ છે તો તે ઓલ ટાઈપ ઓફ ફોરેસ્ટમાં જોવા મળે છે. એટલે કે ઇન્ડિયાની અંદર જે એવરગ્રીન ફોરેસ્ટ છે, ડેસિડિયસ ફોરેસ્ટ છે, કોનિફરસ ફોરેસ્ટ છે, તો આ બધા ફોરેસ્ટની અંદર હવે ઓલ ટાઈપ લખ્યું ને એટલે તમને ખબર છે કે ઇન્ડિયાની અંદર બધી પ્રકારના જે મેજોરિટી ફોરેસ્ટ છે તો તે જોવા મળે છે અને એના વિશે તમે વાંચ્યું પણ હશે. તો દરેક પ્રકારના ફોરેસ્ટ ટાઈપમાં જોવા મળે છે. ખાસ કરીને ટ્રોપિકલથી લઈને ટ્રોપિકલ રેન ફોરેસ્ટથી લઈને જે ટેમ્પરેટ ડેસિડિયસ ફોરેસ્ટ છે, અલ્પાઇન કોનિફરસ ફોરેસ્ટ છે, તો આની અંદર પણ જોવા મળે છે. એના સિવાય ખાસ કરીને જે ડ્રાય સ્ક્રબ એરિયા છે અને જે ગ્રાસલેન્ડ છે તો ત્યાં પણ જોવા મળે છે. પણ એક્સેપ્શન શું છે, જો આ યાદ રાખજો, એક્સેપ્શન પણ તમારે યાદ રાખવાનું છે કે જે ડેઝર્ટ એરિયા છે અને એના સિવાય જે સુંદરવનનો જે મેંગ્રુવ એરિયા છે તો ત્યાં જોવા મળતા નથી. આ એક્સેપ્શન છે, આ તમારે ખાસ લખવાનું છે કે જે ડેઝર્ટ એરિયા છે એના સિવાય જે મેંગ્રુવ ફોરેસ્ટ એરિયા છે તો ત્યાં ઇન્ડિયન લેપર્ડ જોવા મળતા નથી. અને આયુશિયન સ્ટેટસ શું છે તો આ તો તમે ખાસ નોટ ડાઉન કરજો, કારણ કે અહીંયાથી તો ક્વેશ્ચન બનાવવાનો જ છે. આ ત્રણેય વસ્તુ તમારે ખાસ લખવાની છે કે જે વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972 છે તો એના શેડ્યુલ 1માં છે. એટલે કે આનું તમે જો શિકાર કરો તો તમને બહુ મોટી સજા થાય. તો આ તમને ખબર પડી ગઈ. એના સિવાય જે કન્વેન્શન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીઝ વાઇલ્ડ એનિમલ એન્ડ ફ્લોરા એન્ડ ફોના તો એના એપેન્ડિક્સ 1માં છે. એટલે સાઇટ્સના એપેન્ડિક્સ 1માં છે. તો આ પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. અને આજે હું તમને સાઇટ્સ વિશે જ ક્વેશ્ચન પૂછવાનો છું તો તમારે થોડી વાર બન્યું રહેવાનું છે. તો જો સાઇટ્સના એપેન્ડિક્સ 1માં આવે છે ઇન્ડિયન લેપર્ડ, અને જે આયુશિયન છે આયુશિયનમાં એનું સ્ટેટસ શું છે, વલ્નરેબલ. તો આ તો તમે ખાસ નોટ ડાઉન કરજો કે આયુશિયન છે તો એની અંદર ઇન્ડિયન લેપર્ડનું સ્ટેટસ શું છે તો વલ્નરેબલ. તો આ જે મેં તમને બધી ઇન્ફોર્મેશન આપી જે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે તો એનું હેબિટાટ છે. એના સિવાય જે મેં તમને આયુશિયન વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ 1972 સાઇટ્સ અને આયુશિયનની જે ઇન્ફોર્મેશન આપી તો તમારે ખાસ નોટ ડાઉન કરવાની છે, કારણ કે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. હવે જો અત્યારે સાઇટ્સ ન્યૂઝમાં છે તો હું તમને સાઇટ્સ વિશે ક્વેશ્ચન પૂછું. ઓલરેડી યુપીએસસી પ્રીવિયસ યરમાં પૂછેલો છે એટલા માટે હું તમને કહું છું. તો જો સાઇટ્સમાં એપેન્ડિક્સ 1 હોય, એપેન્ડિક્સ 2 હોય અને એપેન્ડિક્સ 3 હોય. તો આ 3 એપેન્ડિક્સ હોય છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ ત્રણેય એપેન્ડિક્સમાં જ્યારે એનિમલને રાખવામાં આવે તો એમાં શું ડિફરન્સ હોય છે. ત્રણેય એપેન્ડિક્સની વિશે તમારે એક બેઝિક અહીંયા સ્ટેટમેન્ટ આપવાનું છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી પ્રીવિયસ યરમાં પૂછેલું છે એટલા માટે હું તમને કહું છું. જો આન્સર બહુ ઓછા લોકો આપે છે, ખાસ કરીને જે નિસર્ગ છે, એના સિવાય વાલા ધર્મેશ છે અને માનસી વ્યાસ છે, તો આ 3 લોકો જ કન્ટિન્યુઅસલી રેગ્યુલરલી આન્સર આપી રહ્યા છે. હું ભૂમિને, એના સિવાય બીજા પણ લોકો જે નૈના ચૌધરી, બધા લોકો જે આન્સર આપતા હતા એ દરેક લોકોને રિક્વેસ્ટ કરીશ કે તમે લોકો રેગ્યુલરલી પાર્ટિસિપેટ કરો. જો મેં રક્ષાબંધનનો જે ફેસ્ટિવલ હતો એ દિવસે પણ મેં વિડીયો અપલોડ કર્યો હતો, કારણ કે તહેવાર તો મારે પણ હોય, ઠીક છે, પણ હું શું માનું છું કે તમારી સ્ટડીમાં એક કન્સિસ્ટન્સી હોવી જોઈએ, એક રેગ્યુલારિટી હોવી જોઈએ, અને તો જ તમે સક્સેસ થાવ. એક દિવસ પણ તમારું જો કરંટ અફેર્સ છૂટી ગયું તો સમજી લેજો એ દિવસે તમારો 1 માર્ક્સ જતો રહેશે. તો તમારે જો આવી રીતે ઇરેગ્યુલારિટી રાખવી હોય તો પછી હું પણ એ રીતે કરી શકું છું. હું તમને ખબર હશે કે સન્ડેના દિવસે પણ આપણો વિડીયો ચાલુ હોય છે. તમે કોઈ પણ ચેનલને જોઈ લો, મેજોરિટી ચેનલ સન્ડેના દિવસે પોતાનો વિડીયો બંધ રાખે છે, પણ આપણો વિડીયો સન્ડેના દિવસે પણ ચાલુ હોય છે. પરંતુ તમારા જે એફર્ટ્સ છે તો તે ક્યાંક ને ક્યાંક ઓછા જોવા મળી રહ્યા છે. તો જો તમે આવું કરશો તો પછી તમને ખબર છે કે મેં પહેલાં પણ કીધું છે કે આ ચેનલ તમારા આન્સરના હિસાબે જ ચાલી રહી છે. જો લોકો આન્સર આપવાનું બંધ કરશે તો હું પણ આ વિડીયોને બંધ કરીશ, કારણ કે અત્યારે મારે છે ને રોજ 10 વાગ્યા પહેલાં ક્યાંક નીકળવાનું હોય છે. તો હું થોડું સેક્રિફાઈસ કરું છું, તો તમે પણ સેક્રિફાઈસ કરશો તો વધારે સારું લાગશે. અદરવાઇઝ હું વિડીયોને બંધ કરી દઈશ. આ હું તમને ચોખ્ખું કહું છું, ઠીક છે. તો બધા લોકો, અને વિડીયો ગમે તો થોડું લાઇક કરવાનું રાખો યાર, ખાલી તમારે થંબ જ પ્રેસ કરવાનો છે ને, અને ના ગમે તો ડિસલાઇક કરો, એની પણ તમને છૂટી છે, પણ કંઈક તો કરો, ઠીક છે. તો બસ આટલી જ મારી રિક્વેસ્ટ છે કે કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ કરો અને થોડો ઉત્સાહ રાખશો તો મને પણ મજા આવશે. કારણ કે સન્ડે પણ જ્યારે આપણો વિડીયો ચાલુ રહે છે, કારણ કે મને ખબર છે કે એક દિવસ પણ જો કરંટ અફેર્સ છૂટ્યું તો તમારે એનું નુકસાન થશે. કારણ કે એવું નથી હોતું, જો બીજી ચેનલોવાળા છે ને એ સન્ડે કેમ બંધ રાખે છે, કારણ કે એ લોકો હોલિડે રાખે છે. એમને પડી નથી કે ભાઈ જે સ્ટુડન્ટ છે તો એમનું એક દિવસનું કરંટ અફેર્સ છૂટી જશે. કારણ કે તમે સન્ડે પણ જોશો તો સન્ડે પણ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ તો આવે જ છે, ઠીક છે. તો આ મેં તમને થોડી વધારે પડતું એક કહેવાય કે આપણે વાર્તા કરી દીધી, પણ જરૂરી પણ હતી. એટલા માટે મેં થોડો તમારો 2 મિનિટનો સમય લીધો છે, એની માટે સોરી. પણ તમે દરેક લોકો પાર્ટિસિપેટ કરવાનું રાખો તો વધારે સારું લાગશે, નહીં તો હું ચેનલને બંધ કરી દઈશ. આ મેં તમને પહેલાં પણ કીધું છે, કારણ કે મારે પણ થોડું ટાઈમને મેનેજ કરવાનું હોય છે, ઠીક છે. કારણ કે આપણે અહીંયા આર્ટિકલ ડિસ્કસ કરે છે, બધા હાઈ લેવલના આર્ટિકલ હોય છે, કોઈ આપણે ફાલતુ અહીંયા વાર્તા કરતા નથી, ઠીક છે. આજે આપણે 2 મિનિટનો તમારો સમય લીધો એની માટે સોરી કહું છું. હવે આજનો જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે અગાતી આઇલેન્ડના બારામાં છે. જો અગાતી આઇલેન્ડ તમે જિયોગ્રાફીના પેપર જોશો તો જિયોગ્રાફીમાં યુપીએસસી એવા જ ક્વેશ્ચન પૂછે છે જે લોકેશન ન્યૂઝમાં હોય. તો હવે અહીંયાથી ક્વેશ્ચન આવશે ને તો એવો જ ક્વેશ્ચન આવશે કે અગાતી આઇલેન્ડ રિસન્ટલી ન્યૂઝમાં હતું
તો આ કઈ કન્ટ્રીમાં છે? તો સૌથી પહેલાં તમારે એ જ યાદ રાખવાનું કે અગાતી આઇલેન્ડ ઇન્ડિયાનો જ પાર્ટ છે, ઇન્ડિયાની જ ટેરેટરી છે અગાતી આઇલેન્ડ. અને ઇન્ડિયામાં જે યુનિયન ટેરેટરી ઓફ લક્ષદ્વીપ છે, લક્ષદ્વીપ યુનિયન ટેરેટરી છે, તે તમને ખબર છે કે વેરિયસ નાના નાના આઇલેન્ડની બનેલી યુનિયન ટેરેટરી છે. અને આ લક્ષદ્વીપ યુનિયન ટેરેટરીમાં જ અગાતી આઇલેન્ડ આવ્યો છે. તો આ તમને ખબર પડી ગઈ. તો જિયોગ્રાફીમાં હવે ક્વેશ્ચન આવશે તો તમારો ક્વેશ્ચન ખોટો પડવાનો નથી કે અગાતી આઇલેન્ડ છે, અગાતી આઇલેન્ડ તો એ કઈ ટેરેટરીમાં આવે છે? તો લક્ષદ્વીપમાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. અને અત્યારે ન્યૂઝમાં કેમ છે? તો જો ખાસ કરીને જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની જે સદન બ્રાન્ચ છે, ઠીક છે, તો સદન બેન્ચ ઓફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, તો એને ખાસ કરીને જે અગાતી આઇલેન્ડ છે તો એની અંદર જે કોકોનટ ટ્રીને પાડવા માટેની ખાસ કરીને એક કહેવાય ને કે એક પ્લાન હતો, તો એને અત્યારે એના ઉપર શું લગાવી દીધો છે? સ્ટે લગાવી દીધો છે. તો આ કન્ટેક્સ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી કે અગાતી આઇલેન્ડનું શું કરવાનું હતું કે ખાસ કરીને એક યુનિયન ટેરેટરી ઓફ લક્ષદ્વીપ યુનિયન ટેરેટરી ઇન્ટિગ્રેટેડ આઇલેન્ડ મેનેજમેન્ટ પ્લાન, આ યાદ રાખજો, યુનિયન ટેરેટરી ઇન્ટિગ્રેટેડ આઇલેન્ડ મેનેજમેન્ટ પ્લાન છે. તો આના ભાગરૂપે આઇલેન્ડના ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ માટે શું કરવાનું હતું કે જે ખાસ કરીને કોકોનટ ટ્રી જોવા મળે છે અગાતી આઇલેન્ડ, તો એને પાડવાના હતા. પરંતુ અત્યારે જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે તો એને આના ઉપર રોક લગાવી દીધી છે. એના હિસાબથી અત્યારે ન્યૂઝમાં છે. તો આપણી માટે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ આ અગાતી આઇલેન્ડ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંયાથી ક્વેશ્ચન બનશે. તો જો સૌથી પહેલાં તમારે યાદ રાખવાનું છે ક્યાં લોકેટેડ છે? તો લક્ષદ્વીપમાં આવેલું આ અગાતી આઇલેન્ડ છે. અને મેઇનલી આ જે અગાતી આઇલેન્ડ છે તો તે કોરલ માટે ખૂબ જ ફેમસ છે. એના સિવાય જે કોરલ ફિશિસ જોવા મળે છે એની માટે પણ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ યાદ રાખવાનું છે, અગાતી આઇલેન્ડ છે તો તે કોરલ માટે ફેમસ છે. એના સિવાય જે કોરલ ફિશિસ જોવા મળે છે એની માટે ખૂબ જ ફેમસ છે. અને મેઇનલી અહીંયા ઇન્ડસ્ટ્રી કઈ ડેવલપ થઈ છે? તો જો ફિશિંગ ઇન્ડસ્ટ્રી છે તો તે અહીંયા ખૂબ જ ડેવલપ થઈ છે. એના સિવાય જે કોયર ઇન્ડસ્ટ્રી છે, હવે કોયરનો મતલબ શું થાય કે જે નારિયેલ હોય ને, નારિયેલ, તો એના ઉપર તમને ખબર હશે કે જે ઝાડ હોય છે તો એની જે ઝાડ છે તો એમાંથી શું બનાવવામાં આવે છે? ફાઇબર બનાવવામાં છે, ઠીક છે. તો આનો યુઝ હવે તમને ખબર છે કે આજથી થોડા દિવસ પહેલાં આ જે કોયર છે તો તે ન્યૂઝમાં હતું, કારણ કે આ કોયરનો યુઝ કરીને અત્યારે રોડ બનાવવાનો પ્લાનિંગ ચાલી રહ્યો છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ, હું તમને ફેક્ટ કહું છું, હંમેશા હું તમને કરંટ સાથે લિંક કરી દઉં છું કે રોડ બનાવવાનો પણ પ્લાનિંગ ચાલી રહ્યો છે. એટલા માટે આ કોયર ન્યૂઝમાં હતું. તો કોયરનો મતલબ શું થાય છે? કોકોનટ ફાઇબર, સમજી ગયા? તો ખાસ કરીને અહીંયા ફિશિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે. એના સિવાય કોયર ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે. અને જે કોપરા, હવે કોપરા શું થાય એ તો તમને ખબર જ પડતી હશે. તો આ મેઇન અહીંયા જે ઇન્ડસ્ટ્રી છે તો અગાતી આઇલેન્ડમાં ડેવલપ થઈ છે. હવે જો લક્ષદ્વીપમાં મીનાકોઈ આઇલેન્ડ સિવાય અગાતી આઇલેન્ડ એકમાત્ર એવો આઇલેન્ડ છે જ્યાં જે ફિશિંગ ઇન્ડસ્ટ્રી છે તો તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રી છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે હું તમને બે ક્વેશ્ચન પૂછું છું કે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે જે ખાસ કરીને લક્ષદ્વીપ છે તો એનું કેપિટલ શું છે? અત્યારે મેં તમારી સાથે ડિસ્કશન કરી દીધું છે, તો જેમને ખબર હશે તો ઓટોમેટિક સમજી ગયા હશે. અને જે અંદમાન નિકોબાર આઇલેન્ડ છે તો એનું કેપિટલ શું છે ને એ તમારે કહેવાનું છે. એના સિવાય તમે જે વોલ્કેનો છે અંદમાન નિકોબાર આઇલેન્ડ, તો એમાં જે એક્ટિવ વોલ્કેનો છે એનું નામ શું છે એ પણ તમારે કહેવાનું છે, કારણ કે યુપીએસસી એના વિશે પણ ક્વેશ્ચન પૂછેલો છે, ઠીક છે. તો આટલા તમે 3 ક્વેશ્ચન આન્સર આપશો તો વધારે સારું લાગશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્કના બારમાં છે. તો જો આ જે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક અત્યારે ન્યૂઝમાં કેમ છે? જો આ એક પ્રકારે એક એપ્લિકેશન છે, અને આ જે એપ્લિકેશન છે તો ઇન્ડિયાની અંદર કોવિડ-19ની માટે જે પણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે, વેક્સિન છે, તો એની જે અવેબિલિટી છે તો એને એન્શ્યોર કરવા માટે છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ખાસ કરીને આ જે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક છે તો તે ખાસ કરીને કોવિડ-19 માટે જે ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે તો એની સપ્લાયને એન્શ્યોર કરવા માટે, એની અવેબિલિટીને એન્શ્યોર કરવા માટે, અને જ્યારે પણ આ ઇમ્પોર્ટન્ટ મટીરિયલની જ્યારે શોર્ટેજ ઊભી થાય તો ત્યારે અલર્ટ આપવા માટે આ જે ઇલેક્ટ્રોનિક જે વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક છે તો તેને શરૂ કરવામાં આવ્યું છે. આ એક એપ્લિકેશન છે, આ તમને યાદ રહી ગયું, ઠીક છે. અને ખાસ કરીને આમાં 81 એવી એસેન્શિયલ ડ્રગ અને ઇક્વિપમેન્ટને રાખવામાં આવે છે. તો માની લો કે આ 81 એવા એસેન્શિયલ ડ્રગ અને ઇક્વિપમેન્ટ છે તો એના મટીરિયલની જ્યારે પણ સપ્લાયમાં કોઈ પણ પ્રકારની શોર્ટેજ આવે તો ઓટોમેટિક શું કરવામાં આવે છે? જે પણ સ્ટેટ ગવર્મેન્ટ હોય, યુનિયન ટેરેટરી ગવર્મેન્ટ હોય, તો એને એલર્ટ મળી જાય છે કે ભાઈ આ જે વેક્સિન છે અથવા તો આ જે દવાઈ છે અથવા તો આ જે મટીરિયલ છે તો એની શોર્ટેજ ઊભી થઈ છે. તો આ લોકો શું કરે છે? ઓટોમેટિક એની જે ઇમરજન્સી પ્રોક્યુરમેન્ટ કરી શકે છે, સમજી ગયા? તો એ માટે જે આ ઇલેક્ટ્રોનિક જે વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક છે તો તેને શરૂ કરવામાં આવ્યું છે. અને આને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આને ઇમ્પ્લિમેન્ટ કરે છે નેશનલ હેલ્થ મિશન. નેશનલ હેલ્થ મિશન દ્વારા આજે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક છે તો તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. અને નેશનલ હેલ્થ મિશન કઈ મિનિસ્ટ્રીમાં આવે છે તો તમને ખબર જ હશે, નામ ઉપરથી સમજી શકો છો કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરમાં આવે છે. અને અત્યારે ન્યૂઝમાં કેમ છે? તો જો ન્યૂઝમાં એટલા માટે છે કે એપ્રિલ 2020થી લઈને ઇન્ડિયાની અંદર 8 એવા રાજ્યો છે જેણે આજે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્ક છે તો તેને 100% ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. આ યાદ તમારે રાખવાનું છે. 8 એવા રાજ્યો છે જેને 100% ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. બાકી પણ ઘણા બધા રાજ્યોએ આને એડોપ્ટ તો કરેલું છે. ખાસ કરીને 32 જેટલા સ્ટેટ અને યુનિયન ટેરેટરી આને એડોપ્ટ
કરેલું છે, પરંતુ 100% આની એક કહેવાય ને કે 100% આને યુટિલાઇઝ કર્યું નથી. એડોપ્ટ તો કરી લીધું પણ યુટિલાઇઝ કર્યું નથી, પરંતુ ઇન્ડિયાના 8 એવા રાજ્યો છે જેણે આને 100% આનો પોઝિટિવ યુટિલાઇઝ કર્યો છે. અને હવે ફક્ત અંદમાન નિકોબાર આઇલેન્ડ છે, એના સિવાય ચંદીગઢ છે, લદ્દાખ છે અને સિક્કિમ, તો આટલી યુનિયન ટેરેટરી અને આપણે કહીએ કે સ્ટેટની અંદર જ આને રોલ આઉટ કરવાનું બાકી છે. બાકી બધા સ્ટેટની અંદર આને એડોપ્ટ કરી લેવામાં આવ્યું છે. તો મેં તમને બેઝિક મકસદ તો કહી દીધો કે ખાસ કરીને જે પણ એસેન્શિયલ ડ્રગ છે, ઇક્વિપમેન્ટ છે, તો તેની સપ્લાય એન્શ્યોર થાય, એની સપ્લાય ચેનને મેનેજ કરવા માટે આને મેઇનલી શરૂ કરવામાં આવે છે. અને જ્યારે પણ આનો જે સ્ટોક છે તો તે ખતમ થાય તો કહેવાય ને કે સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન ટેરેટરી, તો આને શું આપવામાં આવે છે, એલર્ટ આપવામાં આવે છે. તો અમે તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. અને આ ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્ટ નેટવર્કને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે, આ તમે મેઇન લખજો, નેશનલ હેલ્થ મિશન દ્વારા એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે 3 લેંગ્વેજ ફોર્મ્યુલાના બારામાં છે. હવે આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા તો બહુ જ કોન્ટ્રોવર્સિયલ છે. તમને બધાને ખબર છે કે અત્યારે ન્યૂઝમાં પણ બહુ જ રહી છે. ખાસ કરીને જે નવી જે ડ્રાફ્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી હતી, તો એમાં જે હિન્દી છે તો તેને મેન્ડેટરી કરવામાં આવ્યું હતું. અને પછી જે સધન સ્ટેટ છે તો એમાં ખાસ કરીને કેરલા, તમિલનાડુ જેવા રાજ્યોએ આનો વિરોધ કર્યો હતો. અને પછી જે હિન્દી છે તો તેને કમ્પલસરીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. તો અત્યારે ન્યૂઝ શું છે કે ખાસ કરીને જે તમિલનાડુના સીએમ છે, તમિલનાડુના સીએમ પલાની સ્વામી, તો એમને અત્યારે ઘોષિત કર્યું છે કે ભાઈ અમે આજે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા છે, 3 લેંગ્વેજ ફોર્મ્યુલા, તો એને શું કરીએ છીએ, રિજેક્ટ કરીએ છીએ. અને તમિલનાડુ ગવર્મેન્ટે એવું કીધું છે કે ભાઈ અમે તો શું કરવાના છે, 2 લેંગ્વેજ ફોર્મ્યુલાને જ એડોપ્ટ કરીશું. અને 2 લેંગ્વેજ ફોર્મ્યુલામાં ખાસ કરીને તમિલનાડુની જે નેટિવ લેંગ્વેજ છે તો એને આ લોકો ભણાવશે તમિલ લેંગ્વેજને, એના સિવાય એક ઇંગ્લિશને ભણાવશે. ઠીક છે. ખાસ કરીને તમને ખબર છે કે જે તમિલનાડુના જે લોકો છે તો હિન્દીનો ખૂબ જ વિરોધ કરે છે. જો 1968માં જે એજ્યુકેશન પોલિસી આવી હતી, 1968માં જે એજ્યુકેશન પોલિસી આવી, એના સિવાય 1986માં આવી, અને પછી 1986ની પોલિસીનું 1992માં અમેન્ડમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. અને એના પછી અત્યારે 2020ની નવી એજ્યુકેશન પોલિસી છે, તો આ બધામાં પણ ખાસ કરીને જે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા છે તો એના ઉપર ભાર મૂકવામાં આવે છે. તો આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા શું છે ને, તો એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો હું તમને અત્યારે એના વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં છું. તો જો 3 લેંગ્વેજ ફોર્મ્યુલામાં તો મેઇનલી ખાલી જો ફર્સ્ટ લેંગ્વેજ હોય ને એ તો શું હોય કે જે સ્ટેટની ખુદની લેંગ્વેજ છે. જે રીતે આપણે ગુજરાત છે ને, હું તમને ગુજરાતનું જ એક્ઝામ્પલ આપીને સમજાવીશ એટલે તમને વધારે ખબર પડશે કે ફર્સ્ટ લેંગ્વેજ તો ખાસ કરીને જે રિજનલ અથવા તો મધર ટંગ હોય. હવે માન લો કે આપણે ગુજરાતી છે, ઠીક છે, તો હવે શાળામાં જશું ને તો આપણને પહેલી ભાષા કઈ શીખવાડવામાં આવશે, તો ગુજરાતી શીખવાડવામાં આવશે. સમજી ગયા? એટલે ફર્સ્ટ લેંગ્વેજ તો એ થઈ. પછી બીજી લેંગ્વેજ શું હોય, તો બીજી લેંગ્વેજ ખાસ કરીને હિન્દી સ્પીકિંગ સ્ટેટ હોય. માન લો કે હિન્દી સ્પીકિંગ સ્ટેટ ક્યાં છે, જે રીતે હરિયાણા છે, એના સિવાય યુપી છે, બિહાર છે, આ બધા હિન્દી સ્પીકિંગ સ્ટેટ આવે. તો આ હિન્દી સ્પીકિંગ સ્ટેટમાં શું કરવામાં આવે કે ખાસ કરીને સેકન્ડ લેંગ્વેજ તરીકે કોઈ પણ મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજને શીખવાડવામાં આવે છે. સમજી ગયા? હવે મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજમાં આ લોકો માન લો કે ઇંગ્લિશ લેંગ્વેજ, તો હવે તમને ખબર છે કે આ ઇન્ડિયાની લેંગ્વેજ છે જ નહીં. ઠીક છે. તો મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજમાં શું કરે છે, આ લોકો કોઈ સંસ્કૃત અથવા તો ગુજરાતી અથવા તો કોઈ પણ બીજી ભાષા શીખવાડી દે છે જે સિમ્પલ હોય. તમને ખબર છે કે જે તમિલ છે, તેલુગુ છે, મલયાલમ છે, તો આ બધી ખૂબ જ કોમ્પ્લિકેટેડ ભાષા છે ને એટલી જલ્દી આને શીખવાડી શકાતી નથી. હિન્દી ભાષા એના કમ્પેરમાં સિમ્પલ છે, ગુજરાતી એના કમ્પેરમાં સિમ્પલ છે, પરંતુ જે તમિલ છે, તેલુગુ છે, મલયાલમ છે, તો આટલું બધું કોમ્પ્લિકેટેડ છે ને, તો આ લોકો જે હિન્દી સ્પીકિંગ સ્ટેટ છે ને, તો એ ક્યારે આવી લેંગ્વેજને પોતાના બાળકોને ભણાવતા જ નથી. તો આ લોકો શું કરે છે, કાં તો હિન્દી શીખવાડે છે અથવા તો મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ છે તો એને શીખવાડી દે છે. અને ખાસ કરીને જે નોન હિન્દી સ્પીકિંગ સ્ટેટ છે, જેવી રીતે માન લો કે આપણું ગુજરાત છે, ઠીક છે, તો આ નોન હિન્દી સ્પીકિંગ સ્ટેટ આવે. એના સિવાય તમિલનાડુ છે, એ પણ નોન હિન્દી સ્પીકિંગ સ્ટેટ છે. પછી એના સિવાય ખાસ કરીને તમને ખબર છે કે કેરલા પણ નોન હિન્દી સ્પીકિંગ સ્ટેટ છે. તો અહીંયા શું કરવામાં આવે છે, કાં તો હિન્દી શીખવાડવામાં આવે છે, કાં તો ઇંગ્લિશને શીખવાડવામાં આવે છે. સમજી ગયા? તો જે નોન હિન્દી સ્પીકિંગ સ્ટેટ છે, તો હવે આપણે નોન હિન્દી સ્પીકિંગમાં આવીએ. આપણું ગુજરાત નોન હિન્દી સ્પીકિંગમાં છે, તો અહીંયા શું કરવામાં આવે છે, હિન્દી શીખવાડવામાં આવે છે અને કાં તો ઇંગ્લિશમાં શીખવાડવામાં આવે છે. તો આપણે તો શું થાય છે કે આપણે હિન્દી પણ શીખવાડે છે તો એ પણ આવી જાય છે, અને થર્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશને પણ શીખવાડવામાં આવે છે. તો ગુજરાતની અંદર આવું કરવામાં આવે છે. તો આ તમે સમજી ગયા. અને થર્ડ લેંગ્વેજ તરીકે હિન્દી સ્પીકિંગ સ્ટેટ હોય તો એની અંદર શું કરવામાં આવે છે, આ તો કાં તો ઇંગ્લિશ આ લોકો શીખવાડે છે, કાં તો જે મોડર્ન ઇન્ડિયન લેંગ્વેજ છે તો એ શીખવાડે છે. એટલે હું તમને બેઝિક એકદમ સિમ્પલ ભાષામાં કહી દઉં કે માની લો કે આ એક ગુજરાત છે, ઠીક છે, તો એક પહેલી ભાષા તો શું શીખવાડવામાં આવશે, તો ગુજરાતી, અને બીજી ભાષા હશે તો હિન્દી શીખવાડવામાં આવશે, અને ત્રીજી ભાષા તરીકે ઇંગ્લિશ શીખવાડવામાં આવશે. આ મેં તમને બેઝિક ડિફરન્સ કહી દીધો. આ તમારે યાદ રાખવાનું છે. ઠીક છે. તો આ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા છે, થોડી કોન્ટ્રોવર્શિયલ છે, કારણ કે જે તમિલનાડુના જે લોકો છે તો મેજોરિટી લોકો આનો વિરોધ કરતા હોય છે, કારણ કે આ લોકોને હિન્દી શીખવું નથી અને આનો પ્રોબ્લેમ આ લોકોને જોવા પણ મળતો હોય છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીના બારામાં છે. તો જો સૌથી પહેલાં તો તમારે એટલું ફેક્ટ યાદ રાખવાનું છે, આ જે ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી છે તો એને કોણ રિલીઝ કરે છે, તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આને રિલીઝ કરે છે. આ તમને ખબર પડી ગઈ. ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીને કોણ રિલીઝ કરે છે, તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીને રિલીઝ કરવામાં આવે છે. અને અત્યારે આ ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી ન્યૂઝમાં કેમ છે, તો આપણી જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે તો એને લેટેસ્ટ ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીને રિલીઝ કર્યો છે. અને એના હિસાબથી જે જૂન મહિનો છે તો એની
અંદર ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીમાં 15% ઘટાડો જોવા મળ્યો છે. આ તમારે યાદ રાખવું છે. જૂન મહિનાની અંદર ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીમાં 15% ઘટાડો જોવા મળ્યો છે, જે મે મહિનામાં કેટલો હતો 22% હતો, અને એપ્રિલ મહિનામાં શું હતો 37% ઘટાડો હતો. એટલે કે કન્ટિન્યુઅસલી ચોથા મહિનામાં પણ જે ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી છે તો એમાં કોન્ટ્રેક્શન જોવા મળ્યું છે. આ તમને બેઝિક ખબર પડી ગઈ. હવે જો ખાસ કરીને આ જે ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી છે તો એમાં કેટલું ડિક્લાઇન થયું ને એ તમને યાદ રાખવાની જરૂર નથી, પણ આ 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ છે ને આના વિશે યુપીએસસીએ પ્રીવિયસ યરમાં ક્વેશ્ચન પૂછેલો છે. તો આ તમને ખબર હોવી જોઈએ કે ઇન્ડિયાની અંદર 8 કોર ઇન્ડસ્ટ્રીઝ કઈ છે. તો 8 કોર ઇન્ડસ્ટ્રી કઈ છે એના નામ તમે ખાસ નોટ ડાઉન કરજો. એક તો કોલ છે, એના સિવાય ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે, રિફાઇનરી પ્રોડક્ટ્સ છે, ફર્ટિલાઇઝર્સ છે, સ્ટીલ છે, સિમેન્ટ છે અને ઇલેક્ટ્રિસિટી. તો 8 કોર ઇન્ડસ્ટ્રી છે. આના વિશે લગભગ 2 થી લઈને 3 વખત યુપીએસસીએ પ્રીવિયસ યરમાં પ્રિલિમમાં ક્વેશ્ચન પૂછેલો છે, પણ એ ક્વેશ્ચન અલગ અલગ હોય એ હું તમને કહું છું. પણ તમારે યાદ રાખવાનું છે કે 8 કોર ઇન્ડસ્ટ્રી છે કઈ કઈ. તો કોલ છે, એક વખત ફરીથી બોલું છું, રિમાઇન્ડ કરી લેજો. કોલ છે, ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે, રિફાઇનરી પ્રોડક્ટ છે, ફર્ટિલાઇઝર છે, સ્ટીલ છે, સિમેન્ટ છે અને ઇલેક્ટ્રિસિટી છે. 8 કોર ઇન્ડસ્ટ્રી છે. અને જો ખાસ કરીને જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, જો ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રી અલગ છે અને ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પણ અલગ છે. હવે આ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે તો આને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ આને રિલીઝ કરે છે. તો આ પણ તમે નોટ ડાઉન કરી દેજો કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન સીએસઓ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. તો આ જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે તો એમાં 8 કોર ઇન્ડસ્ટ્રીનો વેટેજ કેટલો છે તો 40.27%. એટલે આ કેટલી ઇમ્પોર્ટન્ટ હશે તમે સમજી શકો છો. ઇન્ડિયાની આ કોર ઇન્ડસ્ટ્રી આને માનવામાં આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની. તો આ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે જેને સીએસઓ રિલીઝ કરે છે, તો એમાં ઇન્ડેક્સ ઓફ 8 કોર ઇન્ડસ્ટ્રીનું વેટેજ કેટલું છે તો 40.27% છે. તો આ પણ બેઝિક તમને ખબર પડી ગઈ. હવે જો ખાસ કરીને અત્યારે જે લેટેસ્ટ ડેટા રિલીઝ કરવામાં આવ્યા તો એમાં એવું જાણવા મળ્યું છે કે જે 8 કોર ઇન્ડસ્ટ્રી છે એમાં ફર્ટિલાઇઝરને બાદ કરતા બાકીની જે 7 ઇન્ડસ્ટ્રી છે, બાકીની જેટલી પણ 7 ઇન્ડસ્ટ્રી મેં તમને પહેલાં કીધી બધામાં અત્યારે શું જોવા મળે છે, એના આઉટપુટમાં ડિક્લાઇન જોવા મળ્યું છે. હવે કેટલું ડિક્લાઇન જોવા મળ્યું ને એ તમારે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આટલા બધા ડેટા મને પણ યાદ રહેવાના નથી, તમને પણ નહીં રહે અને યુપીએસસી પૂછવાની પણ નથી. પણ એટલું તમારે ખાલી બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે કે ફર્ટિલાઇઝરને બાદ કરતાં બાકીની જેટલી પણ 7 કોર ઇન્ડસ્ટ્રી છે તો એમાં શું જોવા મળે છે, ડિક્લાઇન જોવા મળે છે. અને કેટલું ડિક્લાઇન છે તો એ તમારે યાદ રાખવાની જરૂર નથી. હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે મેં તમને અત્યારે જે 8 કોર ઇન્ડસ્ટ્રી કીધી ને, હવે આ 8 કોર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વેટેજ કઈ ઇન્ડસ્ટ્રીનું છે ને આ તમારે કહેવાનું છે. આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ખાલી એટલું શોર્ટમાં આન્સર આપી દેજો કે 8 કોર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વેટેજ કઈ ઇન્ડસ્ટ્રીનું છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ઉત્તરાખંડના બારામાં છે. તો જો ઉત્તરાખંડ છે તો તે આવનારા થોડા દિવસમાં એક સ્નો લેપર્ડ કન્ઝર્વેશન સેન્ટરને શરૂ કરવાની છે. યાદ રાખજો, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. ડીવાયએસઓ અને એસટીઆઈ જેવી એક્ઝામમાં તો આવા જ ક્વેશ્ચન બનશે કે ઇન્ડિયાના કયા સ્ટેટની અંદર સ્નો લેપર્ડ જે કન્ઝર્વેશન સેન્ટર છે તો તેને શરૂ કરવામાં આવશે. તો તમારે આસાનીથી આન્સર આપી દેવાનો કે જે ઉત્તરાખંડ છે તો ત્યાં સ્નો લેપર્ડ કન્ઝર્વેશન સેન્ટરને શરૂ કરવામાં આવશે. અને ખાસ કરીને જે ઉત્તરકાશી ફોરેસ્ટ ડિવિઝન છે તો ત્યાં આ સ્નો લેપર્ડ કન્ઝર્વેશન ડિવિઝનને શરૂ કરવામાં આવશે. ને આનો મેઇનલી મકસદ શું છે કે જે સ્ટેટની અંદર જે ટુરિઝમ છે તો તેને પ્રમોટ કરવું આનો મેઇનલી મકસદ છે. હવે સ્નો લેપર્ડ ન્યૂઝમાં છે તો આપણી એ ફરજ છે કે આનું આયુસીએન સ્ટેટસ શું છે તો એ આપણને ખબર હોવી જોઈએ. તો જો ખાસ કરીને સ્નો લેપર્ડનું આયુસીએન સ્ટેટસ શું છે તો વલ્નરેબલ છે. નોટ ડાઉન કરજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આયુસીએનમાં વલ્નરેબલ કેટેગરીમાં આવે છે, તો આ તમારે નોટ ડાઉન કરી દેવાનું છે. અને વલ્નરેબલ કેમ છે, કારણ કે સમગ્ર વૈશ્વિક લેવલે, ગ્લોબલ લેવલે આની જે પોપ્યુલેશન છે તો તે 10,000 મેચ્યોર ઇન્ડિવિડ્યુઅલથી ઓછી છે અને એના જ હિસાબથી આને આયુસીએનમાં વલ્નરેબલ કેટેગરીમાં રાખવામાં આવે છે. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. તો સ્નો લેપર્ડ કન્ઝર્વેશન સેન્ટર ઇન્ડિયાના કયા સ્ટેટમાં શરૂ થવાનું છે? ઉત્તરાખંડના ઉત્તરકાશી ફોરેસ્ટ ડિવિઝનમાં. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આયુષ્યનમાં સ્નો લેપર્ડ કયા સ્ટેટસમાં છે તો વલ્નરેબલ કેટેગરીમાં છે. આ પણ તમને ખબર પડી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે આરબ કન્ટ્રીનો પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટના બારામાં છે. તો આ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ખાસ કરીને તમને ખબર છે કે જે આરબ કન્ટ્રી જેવી રીતે સાઉદી અરેબિયા છે, યુએઈ છે, બહેરીન છે, કતર છે, આ બધી જે આરબ કન્ટ્રી છે તો આરબ કન્ટ્રીનો જે પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આરબ કન્ટ્રીનો પહેલો કયા દેશમાં શરૂ થવાનો છે તો યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાટ્સમાં આ જે આરબ કન્ટ્રીનો પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો તે શરૂ થવાનો છે. હવે તમને ખબર છે કે ભાઈ આ જે આરબ કન્ટ્રી છે ને તો તે પેટ્રોલિયમ છે, ક્રૂડ ઓઇલ છે, તો આ બધા માટે ખૂબ જ રીચ છે. અને આ લોકોને અત્યાર સુધી આ લોકો શું છે, મેઇનલી પોતાની એનર્જી માટે જે ક્રૂડ ઓઇલ છે તો એના ઉપર જ ડિપેન્ડ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઉપર જ, પેટ્રોલ છે તો એના ઉપર જ આ લોકો ડિપેન્ડ છે. પરંતુ હવે આ લોકો જે યુએઈ છે, એના સિવાય જે સાઉદી અરેબિયા છે તો આ પોતાનો જે એનર્જીનો જે સોર્સ છે તો હવે એને ડાયવર્સિફાય કરી રહી છે. કારણ કે તમને બધાને ખબર છે કે જે ક્રૂડ ઓઇલ છે તો જે આવનારા ભવિષ્યમાં ખૂટી જવાનું છે, તો ત્યારે ખૂટી જશે તો આ લોકો એનર્જી માટે શાના ઉપર ડિપેન્ડ રહેશે. તો આ જ વસ્તુને ધ્યાનમાં લઈને જે યુનાઇટેડ આરબ એમિરાટ્સ છે તો તેને અત્યારે પોતાનો જે આરબ કન્ટ્રીનો પહેલો ન્યુક્લિયર જે પાવર પ્લાન્ટ છે તો તેને ઓપન કર્યો છે. અને આ કયા રીજનમાં છે આ તમારે યાદ રાખવાનું છે. તો આ જે રીજન છે તો તે અબુધાબીમાં એક રીજન છે જેનું નામ છે અલ
ધરફ્રા, આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપીએસસી આવું પૂછી શકે છે કે અલ ધ્રફ્રા રીઝન રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ કઈ કન્ટ્રીમાં આવે છે, તો યુએઈમાં આવે છે. પ્રોનાઉન્સિએશન થોડું ખોટું હોય તો એને સુધારી દેજો, પણ યાદ રાખજો, આને તમે નોટ ડાઉન કરવાનું છે કે અલ ધ્રફ્રા રીઝન રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ કઈ કન્ટ્રીમાં છે, તો યુએઈના અબુધાબીમાં છે. તો આ પણ તમને ખબર પડી ગઈ છે. અને ખાસ કરીને આ જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો એમાં જે ટેકનોલોજી છે તો તે સાઉથ કોરિયાની એડોપ્ટ કરવામાં આવશે, તો આ ઇમ્પોર્ટન્ટ નથી. અને આ મેં તમને પહેલાં પણ કીધું છે કે આ કન્ટ્રી જે ઓઇલ એન્ડ નેચરલ ગેસ છે તો એની અંદર શું છે, રીચ છે, પરંતુ હવે આ લોકો પોતાનું જે સોર્સ ઓફ એનર્જી છે તો એને ડાયવર્સિફાય કરવા માંગે છે. અને એના જ ભાગરૂપે ખાસ કરીને જે આરબ કન્ટ્રીનો જે પહેલો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે તો તે યુએઈમાં શરૂ કરવામાં આવે છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ફાલતુ છે, પરંતુ મને ક્રિકેટ બહુ જ ગમે છે અને ખાસ કરીને આઈપીએલ મને ખૂબ જ પસંદ છે. એના હિસાબથી જ અત્યારે હું આ ડિસ્કસ કરું છું કે જે 2020ની જે આઈપીએલ છે તો તે યુએઈમાં થવાની છે. અને એના જ હિસાબથી અત્યારે ન્યૂઝમાં છે. અને આના માટે જે ગવર્મેન્ટ છે તો તેને પ્રોવિઝનલ અપ્રુવલ આપી દીધું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે 2020ની આઈપીએલ ક્યાં થશે, તો યુએઈમાં થશે. ઠીક છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ. તમારો બધાનો દિવસ શુભ જાય.